હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો, કારણ કે આપણો વ્લોગ જોતા બધા મજામાં છે. ફરીથી એક મારા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ. અને આપણે જવાનું છે માતાના મઠ. એટલે જોઈ શકો છો આપણા ભાઈબંધ આવી ગયા છે. આ માળિયાવાળો હાઈવે છે, જોઈ શકો છો. અહીંયાથી આપણે જવાનું માતાના મઠ. હાલો તો મિત્રો, આપણે નીકળ્યા, મોડું થાય છે. હવે જય માતાના મઠ બાજુ હાલો તો મિત્રો જોઈ શકો આપણે ધજા લેવા આવી ગયા. ધજા લઈને પછી જાય, કારણ કે આપણે મોટરસાઇકલ બાંધી અને જોઈ શકો છો આ બધા ધજા લેવા આવી જાય. જોઈ શકો છો ધજા બાંધે, ધજા બાંધીને હાલો પછી નીકળીએ. પેટ્રોલ પંપે આવી ગયા, ટાંકી ફૂલ કરાવી પછી નીકળીએ. જેવા અહીંયા ટાંકી ફૂલ કરાવે અને પૂરી જો ટોપા નાખ્યા માથે. તો જોઈ શકો તો આ બધા ચા પીવા ઉપર ગયા. આપણે આંબલિયા વાળા મામાદેવે પગે લાગવા આવી ગયા, કારણ કે વચમાં આવતું એટલે પગે લાગવા આવી ગયા. હાલો અમે તમને દર્શન કરાવું. તો મિત્રો મસ્ત મજાના દર્શન કરી થાય. હવે જાય આશાપુરા બાજુ કન્ટિન્યુ રોગમાં, તો બન્યા રહી ગયો. આપણે નખત્રાણાથી થોડાક છેટા આવી અને અહીંયા એક મંદિર આવેલું છે. હાલો અહીંયા જાતા આવી. આ મહાદેવનું મંદિર છે, જોઈ શકો. તો મિત્રો જોઈ શકો અહીંનો નજારો કેવો છે. આપણા કલેજ આવો. તો મિત્રો નજારો જોઈ શકો છો કેવો છે, જોરદાર હો. તો મિત્રો આ બધી મૂર્તિ છે, પણ ગણવાની મનાય છે. મૂર્તિ હતી એને ગણવાની ના પડી, કારણ કે એનો ઇતિહાસ શું હોય આપણને કાંઈ ખબર નથી. તમને કોઈ આવેલા હોય તો કોમેન્ટ કરજો, મને આપણને કાંઈ ખબર છે નહીં. હાલ તો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બના રહીજો. હવે જાય આશાપુરા બાજુ, કારણ કે અહીંયા મિત્રો મસ્ત મજાનો આપણે સાહેબ નીકળી જાય. હવે અહીંથી 70-80 કિલોમીટર દૂર છે. હાલો તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. તો મિત્રો જોઈ શકો ફેરન લવલી સોપડે અહીંયા બાયડીઓની કહેવાય, તારી નો કહેવાય. ટ્રાફિક તમે જોઈ શકો કેટલું બધું ટ્રાફિક છે. તમને દેખાડું ટ્રાફિક અહીંયા કેટલું હોય. મિત્રો ફાઇનલી પહોંચી જઈએ આશાપુરા, અને બાઇક અહીં પાર્કિંગમાં મૂકી દીધું છે. જોઈ શકો બાઇક અહીં પાર્કિંગમાં મૂકી દીધું છે. હાલો તો જાય મંદિર બાજુ. મિત્રો ફાઇનલી મંદિરે પહોંચી ગયા. હાલો તો તમને પણ દર્શન કરાવું. હાલો તો મિત્રો મસ્ત મજાના દર્શન કરી લીધા છે. હવે જઈએ બારે બજારમાં આટો મારવા. જો 50 રૂપિયા ઘડિયાળ દઈને આ નો ખબર તમને સમજ્યા. મિત્રો દર્શન કરીને નીકળી ગયા. હવે જાય કેફે, કેફે જઈને સુઈ જાવ, પછી સવારે મળશું. હાલો બીજું આપણે આજે આ કેમ્પમાં રોકાણા હતા રાતે. તો મિત્રો આપણે કેફે રોકાણા હતા. તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. હવે બીજો દિવસ ઉગી ગયો છે, આપણે જવાનું છે હવે માંડવી. તો હાલો કન્ટિન્યુ. તો મિત્રો આ માંડવીવાળો હાઈવે જોઈ શકો, અને બધા ટાઈટના થરે ઠરી ગયા જોઈ શકો.
ફાઇનલી પોગી ગયા છે, જોઈ શકો તમે આ બીચમાંથી. આ માંડવીનો બીચ છે, જોઈ શકો બધા નાય છે આપણા ભૂરીભાઈ. મિત્રો ઓલા તણે નવા ગયા છે, આપણે અહીં બેઠા છીએ, આ સામાનનો નજર રાખી હું ભૂરીભાઈ, કારણ કે આવે પછી આપણે જઈ નવા. દરિયામાં નવા આવી ગયા છે, જોઈ શકો છો મોજ આવે, બધા મોજ કરવા જ આવી ગયા, જોઈ શકો. અને તમે પણ આવતા રહો માંડવી, તો તમારે મોજ કરવી હોય તો માંડવી આવતા રહી. મિત્ર મસ્ત મજા નાઈ લીધું, લુગડા બુડા બદલાવી દીધા, હવે જાય એન્જર બાજુ. તો નાસ્તો કરી, જો નાસ્તો કરી પછી જાય એન્જર બાજુ. હાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. મિત્રો અહીંયાથી 12 કિલોમીટર છેટું રહ્યું છે, તો અહીં ઘડીક વિયામો ખાઈ, કારણ કે બધા થાકી ગયા એટલે વિયામો ખાવા ઘડીક રહ્યા. હાલ તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી અંજાર ભોગી જાય, હાલો તમને દર્શન કરાવું. હાલો તો મિત્રો એવું કહેવામાં આવે છે કે આ બે સમાધિ ભેગી થાય એટલે દુનિયાનો અંત છે. શું સાચું છે કે ખોટું છે કોમેન્ટમાં જણાવજો. તો મિત્રો આપણે એંજારની બજારમાં આટા મારી જોઈ શકો છો, આ એંજારની બજાર છે. મિત્રો એંજારથી નીકળી જાય ઘર તરફ જાય છે, આગળ ટ્રાફિક એવું જોઈ શકો. તો મિત્રો આપણે ભચાઉ પૂગી ગયા છે, એંજારથી આપણે ભચાઉ આવતા રહીએ, આપણે રિટર્ન જવાનું છે ઘરે. અને આજનો વ્લોગ એમ હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી બીજા નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતાજી. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.